ગુડ મોર્નિંગ મિત્રો. જય શ્રી કૃષ્ણ. મિત્રો, આપણું જીવન પણ આ ડાયરી જેવું છે. ભગવાન આપણને રોજ એક નવું પત્તું લખવા માટે આપે છે. ફ્રેન્ડ્સ, ડાયરીનું આ પન્નું કોરું છે, પણ સાચું કહું, આજે તમારી અને મારી સામે પણ આવું જ એક કોરું પન્નું ખુલ્યું છે. કહેવાનું તાત્પર્ય એ છે કે આજે તમારી અને મારી સામે એક નવી તક આવી છે. દરેક સવાર આપણને એક નવી તક આપે જ છે. ગઈકાલે શું થયું, કોણે શું કહ્યું કે શું ગુમાવ્યું, એ બદલી શકાતું નથી. પણ આજના આ કોરા પન્નામાં આપણે શું લખવું છે એનો નિર્ણય તો હજુ પણ આપણા હાથમાં જ છે. ફરિયાદ લખવી છે કે નવી શરૂઆત, હાર લખવી છે કે એક વધુ પ્રયત્ન, એ પસંદગી બીજા કોઈ જની નથી. એ પસંદગી માત્ર આપણી પોતાની રહેશે. તો ચાલો આજે આપણે બધા આજનું પાનું સુંદર રીતે લખીએ, કારણ કે દરેક સુંદર વાર્તાની શરૂઆત એક કોરા પન્નાથી જ થાય છે. જય શ્રી કૃષ્ણ. શુભ સવાર.